પ્રાણાન નમો, હું મારા પ્રાણથી મારા હૃદયથી આપને પ્રણામ કરું, મારા પ્રણામને આપ સ્વીકાર કરો. હૃદયપૂર્વકનું પ્રણામ. એક શ્લોકમાં કહ્યું કે મારે કઈ જોતું નથી. નીકળો ત્યારે શું કહ્યું હતું કે આ શરીરથી જ હું મારા પિતાના ખોળામાં બેસીશ. જો ખીજમાં નીકળો છે, બહુ સમજવા જેવી કથા. નીકળો તો ખીજમાં, પણ ભગવત પ્રાપ્તિ થઈ ને એટલે કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું બાષ્પીભવન ગયું બધું. હવે ખીજ રહી નથી. પ્રતિશોધ હતો એનો કે મને ના કેમ પડાય નથી, હવે હું એ જોઈ લઉં. દાંત કચકચાવી નીકળો તો ભગવાનની જ્યાં એના ઉપર કૃપા થઈ અને ભગવાનનું દર્શન થયું ને ત્યાં તો સંત બની ગયો છે. આ લોઢાને પારસ મણી અડી ગયો, સોનું બની ગયું. એટલે કહ્યું કે હેતુ તો કઈક હતો, પણ પ્રભુ આપના દર્શનથી એવું લાગે છે કે હવે મારે કાંઈ જોતું નથી. જો તમારે મને કાંઈ આપવું હોય તો હું આપને પ્રાર્થના કરું છું. ભક્તિ પ્રભુ આપને કાંઈ આપવું હોય તો મને વારંવાર ભક્તિ આપો. ભક્તિ મુહુ, મુહુનો અર્થ થાય વારંવાર. મને વારંવાર તમારી ભક્તિ આપો, વારંવાર તમારી ભક્તિ કરવાનો મોકો આપો, જેથી હું સખત સાતત્ય તમારા ભજનનું જાળવીશ. તમારા ભજન સિવાય મારે કાંઈ કરવું નથી. સહજતા આવી જાય છે ભગવાન ની નજીક જાય, સહજતા આવી જાય છે. કરુણા એની મેળાએ જાગી જાય છે અંદર. આપણું કીર્તન છે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માગું છું. રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુજી એવું માગું છું. એક જ પ્રાર્થના કે તમારું ભજન કરતા કરતા મારો પ્રાણ જાય. આટલી કૃપા કરો. કારણ કે જીવન દરમિયાન જો ભજન કર્યું હોય તો છેલ્લે ભગવાન યાદ આવે. આપણા પંડિતો જ્ઞાનીઓ એમ કે ને, ગીતાજી એમ કહ્યું કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ. અંત સમયે જે મારું સ્મરણ કરીને મરે એને મુક્તિ મળી જાય. અન્યથા જેનું સ્મરણ કરે એમાં એનો જન્મ થાય, પણ મારું સ્મરણ કરે એને મુક્તિ મળી જાય. ગીતાજી કોઈએ વાંચી હોય, એમાં આ શ્લોક વાંચ્યો હોય અને એમાં એને ખબર પડી કે ભાઈ મારું સ્મરણ ભગવાને એમ કહ્યું, તો પછી હેરાન થવાની શું જરૂર છે? કથામાં શું જાય? તો પછી અહીં અખંડ રામધૂનમાં આપણે જઈને કામ શું છે? મરશું ત્યારે રામ કરીને મરી જશે. તો એ મરવાટાણે નામ લેવા દે? એની તો આદત હોય તો અંત સમય ભગવાન યાદ આવે, નહીતર તો ગાચા 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 થાય. ધ્રુવ કુમાર એ કહે છે કે ભક્તિ મુહુ. સંસ્કૃતના શબ્દો જે અહીંયા વાપર્યા છે ને બહુ મજાના છે. મને વારંવાર તમારી ભક્તિ મળે, કારણ કે વારંવાર જો ભક્તિ મળે તો જ અંત સમય ભગવાન યાદ આવે. ભજન કરતા હોઈએ તો, બાકી આપણે તાકાત જ નથી છેલ્લે ભગવાનનું સ્મરણ કરી શકીએ. હાલત જ એવી થઈ જાય ને કે વિચાર શૂન્ય બની જાય, શું કરવું શું નહીં. એની હાલત જ એવી થઈ જાય. તો મારા ઉપર એવી કૃપા કરો કે હું નિત્ય આપનું ભજન કરું. ભગવાને
માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યો અને કહ્યું, બેટા તારે ભલે કાંઈ ન જોતું હોય, પણ હું તને એવો આશીર્વાદ આપું છું કે તું 36,000 વર્ષ સુધી રાજ્ય કર અને પછી પાછો મારે શરણે આવજે, હું તને અવિચળ પદ આપી દઈશ, તારા નામનો એક આખો લોક બનાવી દઈશ, ધ્રુવ લોક. રાજ્ય કર. કારણ કે તું ક્ષત્રિય છો, રાજ્ય કરવું એ કર્તવ્ય છે તમારું. ભાગવત પુકારી પુકારીને કહે છે કે માણસે એના કર્તવ્યપણાથી વિમુખ ન થવાય, એને એનું કર્તવ્યતા કરવું જ જોઈએ. એમ પેલા પોતાનું કર્તવ્ય કરો અને એમાંથી સમય બચાવીને ભગવાનનું ભજન કરો. કામ કરતા કરતા તો કરવાનું જ છે, પણ એમાંથી સમય બચાવી અને પછી ભજન કરો. તમને ભૂખ લાગે તો હાથે ખીચડી કરીને ખાઈ લેજો, અમે તો કીર્તનમાં જાય છે, તો એ કીર્તન ના કામ. પેલા ખીચડી બનાવી દો, ઘરનાઓને જમાડી દો અને પછી ભજન કરવા જાઓ. એ ભજન શું કામ? પણ કર્તવ્ય અહીંયા ભગવાને કહ્યું કે જા બેટા 36,000 વર્ષ સુધી પેલા રાજ કર, હે, અને રાજ્ય કરી તારો ધર્મ પૂરો કર, ક્ષત્રિય ધર્મ, રાજાનો ધર્મ, અને એ ધર્મ પૂરો થઈ ગયા પછી તારા દીકરાઓને ગાદી સોંપીને પછી આવજે, એટલે તને હું અવિચળ પદ આપી દઉં. બધું મૂકીને ભાગી જવાનું ક્યાંય લખ્યું જ નથી. કાલે મેં કહ્યું તો આજ સાબિત કર્યું છે. સામેથી 36,000 વર્ષનું કીધું. એટલે ધ્રુવ કુમાર પ્રણામ કર્યા, ભગવાન અંતર ધ્યાન થયા અને એ ધ્રુવ જ્યારે પાછા આવ્યા છે ત્યારે એના જ નગરમાં એનું ભવ્ય સ્વાગત થયું. સ્વાગત કરવા જ્યારે રાજાને એમના મા વગેરે આવ્યા છે ત્યારે એવું કહેવાય છે કે ધ્રુવ કુમાર એની અપરમાં સુરુચિને પેલા પગે લઈ ગયા, કારણ કે એને મેણું માર્યું તો ગુસ્સો આવ્યો, અને ગુસ્સો આવ્યો તો વનમાં ગયો, ને વનમાં ગયો તો ભગવાન મળ્યો. આ જો મેણું જ ન મારે તો જિંદગી ભગવાન ન મળે. માટે મારી પહેલી ગુરુ તો મારી અપરમાં છે. એટલે એને અપરમાને સુરુચિને પેલા પ્રણામ કર્યું, સુનીતિને પછી પ્રણામ કર્યું, પિતાજીને પ્રણામ કર્યું. પિતાજીએ હાથ લાંબા કર્યા, હાલ બેટા તને ખોળામાં બેસાડું. ધ્રુવ કે એ સમય વયો ગયો, હવે ખોળામાં બેસવું નથી, હવે તો બાપના ખોળામાં રમીને વયો આવું છે. કે હવે શું મારે તમારા ખોળામાં બેસી કરવાનું, હવે તો એના ખોળામાં રમીને વયો આવું. સમય પસાર થાય છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, યુવાન થયા જ્યારે ધ્રુવ કુમાર, ત્યારે એનું લગ્ન કર્યું. પ્રજાપતે દુહિતરમ શિશુમારસ્ય વે ઉપયેમે ભ્રમીનાસુતો કલ્પવત્સરો ઇલાયામપિ ભાયાયામ વાયો ભૂર્યામ પુત્રમુત્કલનામ યોષિસ્રત્નમજીજન. ભ્રમી નામની સ્ત્રી સાથે અને ઈલા નામની સ્ત્રી સાથે વિવાહ કર્યો. રાજા ઉતાનપાદે ધ્રુવ કુમારને રાજગાદી આપી. ભ્રમી સ્ત્રી જે એમની છે પત્ની, એનાથી એને 2 દીકરા થયા છે. એકનું નામ કલ્પ છે, એકનું નામ વત્સર છે. વાયુપુત્રી ઈલા સાથે વિવાહ કર્યો, એનાથી એને ઉત્કલ નામનો એક દીકરો છે. પ્રેમથી ધર્મને સાથે રાખીને રાજ્ય કરે છે. કોઈ એક વખતે એનો ભાઈ ઉત્તમ
વનમાં શિકાર કરવા ગયો અને એમાં યક્ષો જ્યાં રહેતા હતા એ યક્ષોના સ્થાનમાં ભૂલથી વયો ગયો. યક્ષો છે ને એ એના વિસ્તારમાં કોઈને આવવા ન દે, આ એનો નિયમ. અને એના વિસ્તારમાં આ ઉત્તમ કુમાર પહોંચી ગયો એટલે યક્ષોએ એની સાથે યુદ્ધ કર્યું અને યક્ષોએ બધાએ ભેગા મળી અને એકલા ઉત્તમ કુમારનો વધ કરી નાખ્યો, એનો નાશ કર્યો. વનમાંથી બહુ જાજો સમય થયો, ઉત્તમ પાછો ના આવ્યો એટલે એની માં સુરુચિને ચિંતા થઈ. સુરુચિ એને ગોતવા માટે જંગલમાં ગઈ. ક્યાં ગયો હશે મારો, કોઈને કયા વિના વહી ગયો. પણ જેવી જંગલમાં ગઈ, આગળ ગઈ તો ત્યાં જંગલમાં આગ લાગી. બાંબુ ઘસાય ને એટલે આગ લાગ્યો, દાવાગ્નિ કહેવાય. એ આગમાં સુરુચિ બળીને ભસ્મ થઈ ગઈ. આ વાતની ખબર ધ્રુવને પડી. મારા ભાઈને યક્ષોએ માર્યો છે, એને ગોતવામાં મારી માના પ્રાણ ગયા છે. તો કારણ તો યક્ષો થયા ને યક્ષોને મૂકવું નહીં. ધનુષ બાણ લઈ અને યક્ષો પર ધ્રુવ કુમારે ચડાઈ કરી. બહુ વીર પુરુષ છે, બહુ શક્તિશાળી છે. ભગવત કૃપા પ્રાપ્ત કરેલો યક્ષોને મીડા મારવા આડે ધડ મારે છે. લોહીની નદીઓ વહેવા લાગી. ત્યારે એ ધ્રુવ કુમારના દાદા મનુ મહારાજ આવ્યા અને એ મનુ મહારાજે એને ઉપદેશ આપતા કહ્યું કે બેટા, આટલો ગુસ્સો તને શોભે નહીં, માટે અલમ અલમ વત્સા તિરોષેણ, હે વત્સ, આટલો રોષ, આટલો ક્રોધ તને ન શોભે એમ. કારણ નાસ્મત કુલોચિતમ તાત, આપણા કુળમાં તે આ ઉચિત નથી. કુળ અને કુળના સંસ્કાર જોવાયો, આપણને આ શોભે નહીં. ઘણી વખત કોઈ તોફાની તત્વ કોઈ ડાયા છોકરાને હેરાન કરે અને ઈ ડાયો પણ એના જેવો થઈને એની સામે મારામારી કરે તો વડીલ શું કહે કે ઈ તો એવો છે, પણ બેટા તું આમ કરે છે, તારા સંસ્કાર આવે. મનુ મહારાજે એ કહ્યું કે નાસ્મત કુલોચિતમ તાત કર્મે તત્ સદ્વિગર્હિત. આપણા કુળ માટે આ ઉચિત નથી. યક્ષોને કદાચ તું મારી નાખીશ તો એ તારો ભાઈ તો જીવતો નથી જ થવાનો. માટે ક્રોધ ન કર, હિંસા ન કર અને યુદ્ધને વિરામ આપ. ત્યારે ધ્રુવ કુમાર શાંત થયા. એને થયું વાત સાચી છે, ભગવાન મને પ્રસન્ન થયા છે ને હું હિંસા કરું આ યોગ્ય નહીં, એટલે પાછો ફેર્યો છે. ભગવાનના આદેશ અનુસાર 36,000 વર્ષ સુધી ધ્રુવ કુમારે રાજ્ય કર્યું છે. હવે મને તમને 36,000 એટલે આપણી રાડ પડે એમ કે ઓહો હો 36,000 વર્ષ. પણ એ સમયમાં આયુષ્ય બહુ લાંબા હતા, બહુ લાંબા હતા. હજારો વર્ષના આયુષ્ય એના માટે સામાન્ય હતા. અત્યારે આપણે 100 વર્ષમાં તો એમ થાય કે ઓહો હો વર્ષ, આયુષ્ય જ નથી. હજારો વર્ષના આયુષ્ય હતા અને એમાં 36,000 વર્ષ ધ્રુવ કુમારે રાજ્ય કર્યું. અને છેલ્લે એના એક દીકરા વત્સરને ગાદી સોંપી અને પોતે વનમાં આવે છે. ભગવાનના આદેશ અનુસાર તપ કરે છે. ત્યારે ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા. ધ્રુવ કુમારને કહ્યું આમાં બિરાજો, અમે તમને તેડવા આવ્યા છે. ધ્રુવ કુમાર જ્યાં બેસવા જાય ત્યાં તો મૃત્યુદેવ આવ્યા. મૃત્યુએ કહ્યું કે